टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ વધી રહ્યા છે। વડોદરા મહાનગર એ દિશામાં વધુ એક પગલું ભરતો આજનો આ કાર્યક્રમ છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ નીત નવા વિકાસના આયામો સર કરી રહ્યું છે। સાથે જ જનહિતકારી યોજનાઓ દ્વારા દેશમાં નાગરિકોનું જીવન ધોરણ દિવસે દિવસે ઉત્તમ થઈ રહ્યું છે। વડાપ્રધાનશ્રીએ આપેલી વિકાસની રાજનીતિને દેશના સૌ નાગરિકોએ સ્વીકારી છે અને હમણાં જ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામો તેની સચોટ સાબિતી છે। શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ કેટલા સ્કેલનો હોઈ શકે તે વડોદરા શહેર તો તાજેતરમાં અનુભવ્યું છે। વડોદરાની ધરતી ઉપર કદાચ પહેલી વખત કોઈ દેશના વડાપ્રધાન આવ્યા હોય તેવી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત અને સ્પેનની ભાગીદારીથી બંને દેશના પ્રધાનમંત્રીશ્રીઓએ વડોદરા ખાતે એરક્રાફ્ટના ઉત્પાદન એકમની તાજેતરમાં શરૂઆત કરાવી। વડોદરા શહેરનું નામ આ ઉત્પાદન એકમના કારણે વિશ્વના નકશા પર અંકિત થયું છે। એરક્રાફ્ટ યુનિટ અને દેશની પહેલી રેલવે યુનિવર્સિટી તો વડોદરામાં છે જ। સાથોસાથ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સુશાનની વિરાસત પણ ધરાવતા આ નગરે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું પ્લાન્ટ સિટી બનાવવા પર આપણે ફોકસ કર્યું છે। આજે વડોદરા મહાનગરને એક જ દિવસમાં 616 કરોડ રૂપિયાના 76 જેટલા વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે। ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે અપનાવ્યો અને ગુજરાતના શહેરીકરણમાં મોટો બદલાવ આવ્યો। તેમણે શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે। ગુજરાતનું શહેરી વિકાસ માટેનું બજેટ વર્ષ 2002-03 માં રૂપિયા 750 કરોડ હતું, જે આજે વધીને રૂપિયા 21,996 કરોડ રૂપિયાનું તેમના માર્ગદર્શનમાં થયું છે। એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટમાં 5-10 લાખના બનતા હવે એ પાલિકાઓમાં એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો માટે અપાય છે। તાજેતરમાં જ આ શહેરમાં આઉટગ્રોથ એરિયાના વિકાસ માટે રૂપિયા 68 કરોડ અને મહાનગરપાલિકાને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે 756 કરોડ રૂપિયા ફાળવ્યા છે। હજુ આનાથી બીજા વધારે જોઈતા તો આપીશ। રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક આર્થિક વિકાસને પરિણામે નગરો મહાનગરોમાં વસવાટ કરનાર લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે। આવાસ, વીજળી, રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજ વ્યવસ્થાઓ નગરમાં સમય અનુરૂપ વિકસે અને સ્વચ્છતા સફાઈ જળવાઈ રહે તે માટેનું સુદૃઢ આયોજન મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે। તે દિશામાં આગળ વધતા આજે વડોદરાના 830 પરિવારો માટે એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત રૂપિયા 74 કરોડના ખર્ચે આવાસ તૈયાર કરીને લોકાર્પણ કર્યું છે। રૂપિયા 155 કરોડનો નવો એસટીપી પ્લાન્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ અને ગટર વ્યવસ્થા દ્વારા ગંદા પાણીની નિકાલ માટેના કામોની ભેટ પણ આજે આપી છે। વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાનું આહવાન કર્યું છે। વડોદરા મહાનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ઈ રિક્ષા તથા અન્ય વાહનો પણ આજથી શહેરી સ્વચ્છતાના મહત્વપૂર્ણ કાર્યમાં જોડાશે। શહેરની સુખાકારીના આવા અનેક વિકાસના કામો
રાજ્યોમાં મહાનગરો, નગરોમાં ગામે ગામ આપણે મોટા પાયે હાથ ધર્યા છે અને શહેરોને લવેબલ તથા લીવેબલ બનાવ્યા છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે અને 1 રૂપિયા સામે 1.25 રૂપિયાનું કામ ગુણવત્તાયુક્ત કામ થાય એવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય આપણે સાકાર કરવો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધ્યું છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. એક બરોડામાં અલકાપુરી રેલવે અંડરપાસ છે, એનું ટૂંક જ સમયમાં તમને એનો રેલવેનો ઓવરબ્રિજ વડોદરાને ભેટ આપવામાં આવ્યો છે. શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ. એક અંદાજ પ્રમાણે 2047માં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત એટ 2047 રોડમેપમાં શહેરી વિકાસનું સુદૃઢ આયોજન કર્યું છે. 2047માં એવા ઓછામાં ઓછા 10 શહેરો ગુજરાતમાં વિકાસવાની નેમ રાખી છે કે જે વાઇબ્રન્ટ સોશિયલ અને ઇકોનોમિક કેપિટલ હોય અને આ 10 શહેરોનું જીડીપીમાં યોગદાન $50 બિલિયન હોય. વડોદરા પણ તેમાંનું એક શહેર હોય તેવી નેમ વડોદરાને મળેલા આ વિકાસ કામોની ભેટથી આવનાર દિવસોમાં સાકાર થશે એવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં દેશની આઝાદીના 100 વર્ષને આપણે ઉજવીએ ત્યાં સુધીના સમયને અમૃતકાળ ગણાવ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આપણે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં તેજ ગતિએ આગળ વધીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. ગુજરાતના શિરમોર પ્રહરી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા સૌને ખૂબ સુંદર માર્ગદર્શન અને ઉદબોધન પૂરું પાડ્યું છે. સાથે જ આપણે જે ક્ષણોની રાહ જોતા હતા આતુરતાપૂર્વક એક ક્ષણ આવી પહોંચી છે લાભાર્થીઓને લાભ એનાયત કરવાનો.